બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી નારાયણ મુનિ દેવની જય. શ્રી દ્વારકાધીશ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. શ્રી પાંચસો પરમહંસ કી જય. ભારત માતા કી જય.
નારાયણ ભગવાન કી વાલા વાલા ઇષ્ટદેવ સર્વાવતારી સર્વોપરી स्वामीनारायण भगवान और जिनके माध्यम से हम सब यहाँ इकट्ठे हुए हैं, ऐसे अतुलित बलधाम सकल गुण निधानम विद्यावान गुणी अति चातुर સૌના દુઃખ ભંજન સુખ કરતા એવા કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ. આ મારુતિ ધૂમ યુવા મંડળ દ્વારા આયોજિત આ સુંદર મજાની કથા આપને સૌને આશીર્વાદ દેવા દર્શન દેવા પધારેલા અમારા વંદનીય પ્રાતસ્મરણીય જેમના આશીર્વાદથી અમારું જીવન છે એવા મારા પૂજ્ય ગુરુજી, બધા બહુ સંતો આવ્યા છે. એમાં અમારા નારથી વધારેલા હજારો લાખો લોકોના આંસુડા લૂછવાનું જે કામ કરે છે એવા પૂજ્ય સુખદેવ સ્વામીના ચરણોમાં વંદન કરું છું. ગુરુકુલથી વધારેલા કેવલ્ય સ્વામી આદિ સંતો, બહુ બધા આખા સુરતના મહાનુભાવો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો. આજ મને એટલું કહેવાનું મન થાય કે આખા સુરતનું તેજ આ હનુમંત ગ્રાઉન્ડની અંદર બેઠું છે. ધનવાન, ઉર્જાવાન, ધર્મવાન, સંસ્કારવાન અને મને એમ કહેવાય તો કે આ કર્ણની ભૂમિના મોટા મોટા તમામ દાતાઓને હું અહીંથી વંદન કરું છું. બધા ભગવાનના લાડીલા વહાલા, જેને જેને મારા દાદાએ બોલાવ્યા છે, જે જે આજે મારા દાદાના જન્મોત્સવમાં આવ્યા છો એ તમામને મારા વંદન સહિત જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. તુલસીદાસજી એક બહુ સરસ વાત લખી છે. बड़े भागे मनुष्य धन पावा, सुर दुर्लभ से જીવનની અનુભૂતિમાંથી નીકળેલા શબ્દો છે. બધા બહુ મોટા મોટા બેઠા છો, મારે વિનંતી કરવી છે. અનુભૂત મહાપુરુષો જે કઈ કયા હોય કોઈ દાડો ખોટું ના હોય. तुलसी कहते हैं कि राम के साथ जो बात करते थे, હનુમાન જેની આંગળી પકડી રામ અને લક્ષ્મણ અને સીતાની સાથે મળવા લઈ જાય, આવો મહાપુરુષ. उसने कहा कि बड़े भाग मनुष्य तन पावा. બહુ 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 જન્મના જ્યારે સુકૃત ઉદય થાય ત્યારે મનુષ્ય જન્મ મળે. દુર્લભમ થયમ એતદ, ત્રણ વસ્તુ દુર્લભ છે આ જિંદગીમાં: મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ અને મહાપુરુષ સંશ્રય. મનુષ્યત્વ દુર્લભ છે અને મનુષ્યત્વ મળ્યા પછી એના કરતા વધારે દુર્લભ મુમુક્ષુતા છે. અને સ્વામિનારાયણ ભગવાન કહે કે સૌથી દુર્લભ જો કાંઈ હોય તો ભગવાનના સાધુનો સંગ સૌથી દુર્લભ છે.
ने हनुमान जी से कहा कि हे हनुमान जी, अब मोहि बा भरोसा हनुमंता, बिनु हरि कृपा मिलहि नहीं सकता। ભગવાનની કૃપા વગર કોઈ દાડો સંત મળતા નથી. આ હું જેટલા નજરમાં મારી શેઠિયાઓ છે ને, બધાને નાનપણમાં સ્વામિનારાયણના સાધુનો યોગ થયો છે ને, એટલે તમે બધા સંસ્કારી છો. નકર પોટલિયું નાખીને ક્યાંય અત્યારે પીડ્યા હોય. તમે માનો કે ન માનો, સ્વીકારો કે ન સ્વીકારો, લાલજીભાઈ આપણે નાના હોય ને ત્યારે આપણી માતાએ જે ગળથીમાં પાયું હોય ને, જે સાંભળ્યું હોય ને, એ સંસ્કાર આપણે 20 વર્ષના થાય ને પછી ઉગવા મળતા હોય છે. मेरा मूल धर्म मेरा संस्कार है, संस्कृति है. અને જે વૃક્ષ ધરતીને છોડી દે ને, તમારા કેશુભાઈ આવ્યા છે, આમ તો મારા ગુરુ છે, આ ગુરુ અને એ ગુરુ. મથુર આમ તો ગુરુ જ કહેવાય ને, ગુરુ જેવા. જે વૃક્ષ ધરતીને છોડી દે ને, એ વૃક્ષને કોઈ દાડો ફૂલ ના આવે, એ વૃક્ષને કોઈ દાડો ફળ ન આવે, એ વૃક્ષને કોઈ દાડો પાન ન આવે, અને વૃક્ષ જાજા દિવસ લીલું ન રહે. એમ આપણે બધા આપણી સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિ, આપણો ધર્મ, આપણા સંસ્કાર, આપણો વારસો કદાચ આપણે બિઝનેસમાં સફળ થાય, લોકો વાવા કરે છોડી દઈએ અને આ બધું આઉટ ઓફ ડેટ માનવા માંડીએ, તો એટલું યાદ રાખજો, આપણું અસ્તિત્વ જાજો સમય ટકશે નહીં. હનુમાનજીના જીવનમાંથી મારે તમારે બધા એક જ વાત શીખવાની છે. ઇનકી શક્તિ, ઇનકા સામર્થ્ય, इनकी बुद्धि, इनकी महानता. इस दुनिया में हनुमान जैसा उदार कोई नहीं है, कोई नहीं. હનુમાનજી મહારાજે ક્યારે માગ્યું નથી યાર, કોઈ દાડો નહીં. રામ પાસે નહીં, સીતાજી પાસે નહીં, લક્ષ્મણ પાસે નહીં, ભરત પાસે નહીં. હનુમાનજીને 2 વસ્તુ નથી આવડતી. સાંભળજો ધ્યાનથી, 2 વસ્તુ હનુમાનજીને બાકી બધું જ આવડે, 2 નથી આવડતું. એક તો દાદાને માગતા નથી આવડતું, અને બીજું મારા દાદાને ના પાડતા નથી આવડતું. આદિત્ય ના પડતા જ ન આવડે. तेरे द्वारे जो भी आया, तेरे द्वारे जो भी आया, खाली नहीं कोई लौटा. तेरे द्वारे जो भी आया, खाली नहीं कोई लौटा. दुर्गम काज बनहारे, दुर्गम काज बना बनहारे, मंगलमय दीजो वरदान, मंगलमय दीजो वरदान, मंगल मूर्ति राम दुलारे. आन बढ़ाए तेरे द्वारे, हे बजरंगबली हनुमान, हे महावीर करो कल्याण, हे महावीर
ઘેરે ભેગા. મેં પહેલે દિવસે કીધું તું ये हनुमंत का दरबार है. અહીંયા કોઈ ધર્મ, અહીંયા કોઈ નાત જાત ઊંચ નીચ સંપ્રદાયના ભેદ ભાવ વગર તમે બધા હનુમાનજીના ઘરે આવ્યા છો યાર, દાદાના ઘરે આવ્યા છો. वो बंदर है. આમાં કેટલાય પટેલ છે, કેટલાય દરબાર છે, કેટલાય બ્રાહ્મણ છે, 18 वर्ण છે. मेरा हनुमान कौन है? मेरा हनुमान આપણા શરીરમાં હાલતો જે શ્વાસ છે ને, પ્રાણવાયુ, એ મારો હનુમાન છે યાર. प्राण जो चलता है. तुलसीदास जी कीधु पवन तनय बल पवन समाना. આપણે ખાધા વગર રહીએ કે મહિનો રહીએ કે 2 મહિના રહીએ કે કેટલા એવા દાખલા, 6 મહિના જેને કોઈ દર ખાધું ન હોય એવા દાખલા છે. એક સંત હમણાં જ ધામમાં ગયા, એમનું નામ રામદાસજી કે હતું, હે સિયારામ મહારાજ, હમણાં જ ગયા. એક સાધુ હજી છે, એને પાણી સિવાય ગુરુ ક્યારેય પીધું જ નહીં. ઓનલી ફોર નર્મદાનું પાણી. કેટલાય વૈજ્ઞાનિકો, કેટલાય સીઆઈડીઓ, કારણ કે આપણે તો દૂધમાંથી પૂરા કાઢનારા છે, એમાં સાધુનું ભાળીએ એટલે તો આપણે ચાલુ જ થઈ જાય. ખોટી ના છે. અમારી ઉપર તો એટલા બધા કેમેરા લાગે, એટલા બધા લાગે, વાત જ જવાતી. નરસિંહ મહેતાને ગાંડા કીધા, મીરાબેન ગાંડી કીધી, એકનાથને ગાંડો કીધો, ગોરા કુંભારને ગાંડો કીધો. દુનિયા દાદા ખાચરને ગાંડા કહેતી હતી, પણ આજે મને છાતી ઠોકીને કહેવાનું મન થાય, એ ગાંડાઓના જ નામ અમર થઈ ગયા. ડાયા બધા જતા રહ્યા, રાગ ભેગા રાગ દે, ખબર ન પડી. એટલે મારે દેવાન સ્વામી કીધું, દુનિયામાં ડાયો દાપડમાં ખૂબ દુઃખ પામ્યો. એટલા બધા આ બધા એને ક્યારે ગુરુ પાણી સિવાય કઈ કીધું એટલું. હજી હજી છે. ખાધા વગર રહીએ કાંઈ, પાણી પીધા વગર 15 દિવસ રહેવાય. આ અમારા ગુરુ 3 દિવસ ને 3 રાત આવ પાણી પીધા વગર ચાંદરાન કરે ઘણી વખત આ ઉંમરે. પણ દુનિયામાં કોઈ એવો થયો 5 મિનિટ પવન વગર રહીએ કે? હા, 5 મિનિટ કોઈ પવન વગર રહીએ કે? બધા વગર રહીએ કાંઈ. મારા બાપ પવન પુત્ર જે હનુમાન છે, પવનનું સ્વરૂપ છે, એવા હનુમાન વગર દુનિયામાં કોઈ રહી ના શકે. દાદાએ અખંડ ભજન કર્યું, દાદાએ એટલી શક્તિ મેળવી. જોકે આમ કહેવાય જ એને મેળવી, એને તો સહજ મળી, બધું મળ્યું જ તે. મેળવવા જાય તો માગવું પડે, અને ક્યારે માગ્યું નહીં મારા બાપ. આજે આપણે 31st ઉજવવા માટે નથી ભેગા થયા, પણ 31st રૂપમાં હનુમાન જન્મ ઉજવવા માટે ભેગા થયા છીએ. ये मेरा देश, ये मेरे देश के युवा किसी ने गलत रास्ता दिखा दिया पश्चिम का. तो 31 अगर उजवनी છે તો પીવો और નાચો. અમે છેલ્લા 4 વર્ષથી આ પ્રયોગ કરીએ છીએ. રાજકોટની અંદર પહેલો પ્રયોગ હતો મારો 31st ઉજવવાનો. રેસ કોર્સના ગ્રાઉન્ડના દરવાજા અમારે 9:30 બંધ કરી દેવા પડ્યા હતા, હમાતા નહોતા. અને અહીંયા જો ને કે હમાતા જ નથી. અમદાવાદમાં પણ આવું થયું હતું. આ બધા અમદાવાદ વાળા આવ્યા છે ને રાજકોટ વાળા આવ્યા છે. પણ હું આજે જાહેરાત કરી દઉં,
કે આવતી 31 ફરીને પાછી રાજકોટમાં છે અમારી. હા, હજારો લોકો વ્યસન છોડે છે મથુરભાઈ, હજારો લોકો માવા છોડે, તમાકુ છોડે, દારૂ છોડે. 7 દિવસ અહીંયા દાદાની કથામાં આવે એટલે એના ઘરમાં કેટલું પરિવર્તન આવે. આ જિંદગી છે. આપણે એ દેશના માણસો છીએ કે જ્યાં દુનિયાના લોકો માથું નમાવવા માટે આવે છે. ચંદન હૈ ઇસ દેશ કી મિટ્ટી, આ દેશની માટી ચંદન છે. આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ જવાનું છે. એના વિકાસ, એનો ભૌતિક વિકાસ બહુ શ્રેષ્ઠ છે, બહુ શ્રેષ્ઠ છે. પણ દુનિયામાં એકલા ભૌતિક વિકાસથી કોઈ સુખી થઈ ગયા એવા દાખલા નથી. હું દર વર્ષે 2-3 મહિના અમેરિકા જાઉં છું. આ સુખદેવ સ્વામી જાય છે. ડોલરનો પાર નથી પણ દુઃખી છે નકરા. 60% લોકો અર્જણ વગર ડિપ્રેશનની દવા ખાય. 60% લોકો, 60% લોકો. આ એની બાવાજી જો કેટલી માથે જવાબદારી છે પણ બધું ભગવાનને મૂકી ભૂલી જાય. હા, કેટલી. તમે આવો સાળંગપુરમાં ખબર પડે. તમારા ઘરે જ મહેમાન આવે, તમારે જ બધી માથાકૂટ થાય, તમારે સામે જ કોઈ બાંધવા વાળો હોય એવું, અમારે ન હોય. તમારું કોક લઈ જાય એવું, અમારું ન લઈ જાય. હે, બધું હરખું જ હોય. સ્વામિનારાયણ ભગવાન કંઈક વ્યવહારમાં હોય એટલે બધું હરખું જ હોય. પણ ડિફરન્સ ત્યાં છે કે અમે ભગવાનના ભરોસે મૂકી દઈએ અને ઘણા પોતે માથે લઈને ફરતા હોય છે. ભરોસો છે, ભરોસો. કાળ કરે કામ કાળનું, એમાં કાંઈ ન હાલે. કાળ કરે કામ કાળનું, એમાં કાંઈ ન હાલે રે. આજે હું એક બહુ મોટા સાધુની વાત વાંચતો હતો. એટલી મસ્ત એને વાત લખી કે જો આ માણાનું હાલતું હોત તો કોઈ હોત જ નહીં. આપણું ધારું જો થતું હોત તો કોઈ જીવતું જ ન હોત.